આજની ધર્મકથા. પ્રણામ. નવકાર, પરોપકાર અને મૈત્રીના મહાસાધક એવા પૂજ્ય પન્યાસજી મહારાજ, શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. આપણે ઘણી બધી વાર આવું વિચારીએ, પર્યુષણાના કલ્પ વગેરેમાં સાંભળ્યું કે ભગવાન પોતે એ મેઘકુમારના રથના સારથી બન્યા. ભગવાન સારથી ત્યારે જ બન્યા કે જ્યારે મેઘકુમાર એમને બનાવી શક્યા. પણ તેમ છતાં કહેવામાં, વ્યવહારમાં આપણે એવું રાખીએ કે ભગવાન મેઘકુમારના જીવન રથના સારથી બન્યા. આ જ વાતને પૂજ્ય પન્યાસજી મહારાજના પરિપ્રેક્ષમાં લેવી હોય તો આપણે એ રીતે ચોક્કસપણે લઈ શકીએ કે નવકાર એ પન્યાસજી મહારાજના જીવન સારથી તરીકે રહ્યું જીવનભર. અને આ જ વાતને બીજા એંગલથી લઈએ, પન્યાસજી મહારાજે જીવનભર માટે નવકારને પોતાનું જીવન સારથી બનાવ્યા. આપણે સંસારી વ્યક્તિઓ જીવન સાથી ગોતીએ અને આવા સાધક આત્માઓ એ જીવન સારથી બનાવે. પોતાના જીવનના રથનું સુકાન એને સોંપી દે કે જે તારક તત્વ અનુભવાય એમને. આપણે તારક તત્વને તારક તત્વ તરીકે બોલીએ છીએ, કેટલેક અંશે એને સમજીએ છીએ, ઘણે અંશે એને માનીએ છીએ, પણ કેટલે અંશે એને અનુભવીએ છીએ એ બહુ મોટો પ્રશ્ન છે. સાહેબ દ્વારા જે નવકારની અનુપ્રેક્ષા થઈ હતી, આપણે એનો અનુપ્રેક્ષાની ધારામાં અત્યારે છીએ. ચમત્કારથી નમસ્કાર એ લૌકિક સત્ય અને નમસ્કારથી ચમત્કાર એ લોકોત્તર સત્ય. આ વાત આપણે ગઈકાલે જોઈ. નવકારની અંદરમાં એમણે જે અનુપ્રેક્ષાઓ કરી છે એ પણ આપણે ગઈકાલે જોઈ. એમાંથી હજી કેટલીક વાતો. એક બહુ સરસ સાહેબની અનુપ્રેક્ષા હતી. નમો એ મૌનમાંથી નીકળેલી સ્તુતિ છે. ફરીથી, નમો એ મૌનમાંથી નીકળેલી સ્તુતિ છે. એટલે એનો અર્થ શું થયો કે જ્યાં જ્યાં નમો શબ્દ આવે છે ત્યાં ત્યાં મૌન તરફ જવાની દિશા સૂચવાય છે. શેનું મૌન? કષાયોનું મૌન. શેનું મૌન? મનના વિકલ્પોનું મૌન. જ્યાં જ્યાં કષાય મૌન પામે ત્યાં ત્યાં જ નમો એ જે પદ છે એનો અર્થ અનુભવી શકાય. નમો એ કોઈ શબ્દ નથી કે જે કોઈ પણ બોલી લે. નમો એ તત્વ છે કે જેને અનુભવવા માટે મૌન એ શ્રેષ્ઠતમ સાધન છે. નમસ્કાર પદનો અર્થ શું? તો સાહેબ આવો જવાબ આપતા કે મનથી પંચપરમેષ્ઠીના ગુણોનું પરિણમન, વાણીથી પંચપરમેષ્ઠીના ગુણોનું ભાષણ અને કાયાથી પંચપરમેષ્ઠીના ગુણોનો પ્રણામ એ નમસ્કારનો અર્થ છે. આ અર્થની અપેક્ષાએ જોવા જઈએ તો આપણે ફક્ત ત્રીજા મુદ્દામાં પણ માંડ આવીએ કે કાયાથી પણ નમસ્કાર આપણો થતો નથી. નમો અરિહંતાણમ શબ્દ આવે, આપણને બધાને ખબર છે કે હું અરિહંત પરમાત્માને નમસ્કાર કરું છું, આવો એનો સામાન્ય અર્થ થાય છે. તેમ છતાં આપણી સામાન્ય બુદ્ધિમાં પણ આવું ક્યારેય નથી આવ્યું કે હું નમસ્કાર જેન્યુઇનલી કરું છું કે નહીં એ તો ચેક કરું. મારું માથું ઝૂક્યું જ નથી અને હું અરિહંત પરમાત્માને નમસ્કાર કરું છું. કેવી રીતે નમસ્કાર કહેવાય આને? એટલે કેટલી હદ સુધી બોલવામાં પણ આપણે ઊંડાણમાં નથી ઉતરતા. અર્થમાં તો જવા દઈએ. બોલ્યા પછી પણ રિયલાઇઝેશન મોડ નથી. એકવાર બે વાર જવા દો, 70-80 વર્ષનું જીવન વીતી ગયું, તેમ છતાં પણ હજી નમો અરિહંતાણમ આવે ત્યારે માથું નમવું જોઈએ આવો વિચાર પણ ક્યાં છે? પણ સાહેબે આ વ્યાખ્યા સરસ મૂકી. મનથી પંચપરમેષ્ઠીના ગુણોનું પરિણમન કરવું એ નમો અરિહંતાણમ
નમો સિદ્ધાણમ આદિ નમો શબ્દની હારે જે પરમેષ્ઠીને જોડ્યા છે એ પરમેષ્ઠીનું જોડાણ કરવાનું મૂળભૂત કારણ એ છે કે મનથી આપણે એમના ગુણોને આપણામાં પરિણમાવીએ, વચનથી એમના ગુણોનું જ ગાન ગાઈએ. કોઈની નિંદા કરતાં પહેલાં વિચારીએ કે કોઈની નિંદા કરવી એ નવકારના નમો પદનું અપમાન છે. જે વ્યક્તિ પોતાના મુખેથી નમો શબ્દ બોલે છે એ વ્યક્તિ પંચપરમેષ્ઠીના ગુણોનું ભાષણ કરવા માટે કટિબદ્ધ બનવો જોઈએ. હવે એ જ મુખેથી એ કોઈના દોષોની નિંદા કરે તો એમાં અપમાન એનું નથી, એ જે નમસ્કારનું પદ બોલ્યો છે નમો, એનું અપમાન છે. આવી બધી વાતો. નમો એ બીજ છે, બીજ મંત્ર છે, બીજ પદ છે. તાણમ, નમો અરિહંતાણમ શબ્દોનો જે તાણમ શબ્દ જે છે એ ફળ છે. અને અરિહમ એ જે શબ્દ છે એ જે લોકોએ, જે તત્વોએ દુષ્કૃત ગ્રહ, સુકૃત અનુમોદના અને શરણગમન, ચતુર શરણગમન એને પામી અને આત્માનું શુદ્ધ સ્વરૂપ જે છતું કર્યું છે એમનું સ્મરણ એટલે અરિહમ. ફરીથી નમો અરિહંતાણમ એને આ પરિપ્રેક્ષમાં જોઈએ. નમો એ બીજ છે, તાણમ એ ફળ છે અને અરિહમ એ શબ્દ જે છે એ શુદ્ધ આત્માઓનું સ્મરણ છે. નવકારના ફક્ત પ્રથમ પદની જ વાત કરીએ તો 3 શબ્દ અને 6 અક્ષરવાળું આ પદ એના જાપથી જીન પ્રતિમા આદિ 7 ક્ષેત્ર અને ભરત આદિ 7 ક્ષેત્રોની જેમ પ્રશસ્ય સપ્તાક્ષરી 7 ભયને દૂર કરી શાશ્વત સુખને આપવા માટે સમર્થ બને છે. બહુ અઘરા શબ્દો લાગશે, કોઈ ભાષા જ અલગ લાગશે. ફરી એકવાર, ગઈકાલે આની પહેલાં પણ આ વસ્તુ મેં કીધી, હું ફરી એકવાર આ અન્વયે કહું છું. ચીલાચાલુમાંથી બહાર આવવું પડશે આપણે. આ ચીલાચાલુ સાંભળવાની આદત, વાંચવાની આદત, બોલવાની આદત, આ બધાના કારણે જરાક પણ ઊંચું તત્વ આવે તો આપણને એવું લાગે કે આ તો બહુ વધારે પડતું છે. મોક્ષ ઊંચો જ છે, 14 રાજથી ઊંચો છે, તો ઊંચું પદ પામવું છે તો ઊંચું થવું પડશે. અને ઊંચું થવું હશે તો ઊંચું બોલવું, સાંભળવું અને વિચારવું પડશે. ચીલાચાલુમાંથી બહાર આવવું પડે. અહીંયા સાહેબ ઇન શોર્ટ જે સમરી કહે છે કે આ 3 શબ્દ અને 6 અક્ષર એ 7 ભયને દૂર કરી અને શાશ્વત સુખને આપવા માટે સમર્થ છે. હજી એક અનુપ્રેક્ષા. જેમ સાકર મીઠી છે તો એને ખાનારનું મુખ પણ મીઠું થાય એને ખાવા દ્વારા, તો એવી રીતે 18 દોષો નાશ જેમના પામ્યા છે અને જેઓ વિતરાગ સ્વરૂપને પામ્યા છે એમના નામસ્મરણ કરનારને પણ વિતરાગ સ્વરૂપ પ્રાપ્ત થાય. કેટલી વાર આપણે નમો અરિહંતાણમ બોલ્યા હશું. ક્યારે આવું પ્રણિધાન આવ્યું છે? સાકર ખાધી અને મોઢું મીઠું થાય જ તો નવકાર બોલી અને દોષ દૂર થાય જ, આવું પ્રણિધાન છે આપણું? કે બસ નવકાર બોલવો, આપણને કીધું છે એટલે આપણે બોલી લેવો. કોઈ ગમે તેટલું કે કેટલી વાર 9 લાખ કેટલાકે ગણ્યા હશે, કેટલાક કરોડમાં પણ હશે, બહુ અનુમોદના, પણ એ ગણતા વખતે આવું પરિધાન કર્યું હતું? અને ન કર્યું હોય તો કશો વાંધો નથી, એ ગયો સમય, હવે કરીએ. નમસ્કાર મહામંત્ર ગણતા પહેલાં મનને આ સમજાવીએ કે જેમ સાકર ખાનાર એનું મોઢું મીઠું થાય ને થાય જ, તો નમસ્કાર મહામંત્ર બોલનારના દોષ જાય ને જાય જ, એની વિતરાગ દશા પ્રગટ થાય ને થાય જ. આવું પ્રણિધાન આપણે કરવું પડશે. 4 ગતિ, 5 જાતિ અને 84 લાખ જીવીઓની, અને એ બધાના કારણે 4 કષાય, 5 વિષય અને 18 પાપસ્થાનક. આ બધું જ ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી અરિહંત પરમાત્માના અધ્યવસાયની સ્પર્શના નથી થતી. અને એ અધ્યવસાયની સ્પર્શના મનથી જ થવાની. અને એટલે જ માનસિક શક્તિઓ, ચૈતસિક શક્તિઓ, એનું ઉત્થાન થવું એ બહુ જ આવશ્યક છે. અને એના ઉત્થાનનું મૂળભૂત કારણ કોઈ હોય તો નવકાર છે.
ફરી ફરી સાંભળવું પડે ને એવી વાતો છે, પણ સાંભળીએ. હજી એક વાત સાહેબની, જેમ આજ્ઞાનું પાલન એ તીર્થ છે અને તારયતિ ઇતિ તીર્થ, એટલે કે જે તારે છે તે તીર્થ છે, તો એવી રીતે અહિંસા સક્રિય મૈત્રી છે, સંયમ એ સક્રિય વૈરાગ્ય છે, તપ એ સક્રિય અનાસક્તિ છે. માટે અહિંસા, સંયમ અને તપ એ પરમ મંગળરૂપ છે અને આ ત્રણેય જેમાં સમાયા છે એ નમસ્કાર મહામંત્ર એ પરમ પરમ માંગલિક છે. કારણ કે નમસ્કાર મહામંત્રની અંદરમાં જે તત્વોને યાદ કરવામાં આવ્યા છે એ તત્વો આ ત્રણ તત્વો દ્વારા, ત્રણ ગુણો દ્વારા આગળ વધ્યા: અહિંસા, સંયમ અને તપ. પછી એ સાધુ છે, ઉપાધ્યાય છે, આચાર્ય છે, સિદ્ધ છે કે અર્યંત છે, આ ત્રણ ગુણ અચૂકપણે એમના જીવનમાં હોય. અને માટે જેમ કીધું કે આ પંચ પરમેશ્વરનું સ્મરણ જ્યારે જ્યારે થાય નવકાર દ્વારા, ત્યારે ત્યારે આ ત્રણ ગુણો પણ ઉર્ધ્વીકરણને પામે છે. સાહેબ બીજી એક વાત પણ કરતા, નમસ્કાર મહામંત્ર અથવા નવપતજી ભગવાન એમની સેવા દ્વારા, એમની ભક્તિ દ્વારા, એમના સ્મરણ દ્વારા શું તાત્કાલિક ધોરણે પ્રાપ્ત થાય? તો કે 4 ગુણો પ્રાપ્ત થાય. કયા? વાણી, ભક્તિ, બોધ અને સમતા. ફરી એકવાર, નમસ્કાર મહામંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કયા 4 ગુણો વિકસિત થાય? તો કે વાણી નામનો ગુણ વિકસિત થાય. એટલે શું? તો કે વાણી શુભ બને, એ નમસ્કાર મહામંત્રનું તાત્કાલિક ફળ. બીજું ભક્તિ, ભક્તિ પ્રગટે, ઉત્તમ તત્વો માટેનો ભક્તિનો જે ભાવ છે એ તાત્કાલિકપણે આ નમસ્કાર દ્વારા પ્રગટે. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, કેવું ભક્તિવંત તત્વ છે એના પ્રત્યે ભક્તિ પ્રગટે જ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, આમ બોલતા જઈએ અને વાણીની વિશુદ્ધિ આવે જ. નમસ્કાર દ્વારા ત્રીજો ગુણ જે વિકસિત થાય છે એ છે બોધ. એક એક પદ આપણને એક એક સમજણ આપે છે એના ઊંડાણમાં લઈ જઈને, એટલે બોધને વિકસિત કરે છે. અને ચોથું પદ એ સમતાને વિકસિત કરે છે. કારણ કે આ પાંચેય પરમેષ્ઠી ભગવંતો એમના જીવનમાં કોમનલી જો કોઈ તત્વના, કોઈ ગુણના આધારે આગળ વધ્યા હોય તો એ છે સમતા ભાવ. સુખ અને દુઃખ બંનેમાં સમત્વ ભાવ, દુશ્મન અને મિત્ર બંને વચ્ચે સમત્વ ભાવ, બધું સમાન, ક્યાંય ઉકળાટ નહીં, ક્યાંય કોઈ લાગણીનો આવેશ નહીં, ક્યાંય રાગ નહીં, ક્યાંય દ્વેષ નહીં, વિશેષપણે બધું સમભાવે જતું હોય, એ સમતા. સમતા એટલે સહન કરવું એમ નહીં, સમતા એટલે સમત્વ ભાવે તે પ્રસંગોને, તે ઘટનાઓને જોવું, લેવાઈ ન જવું એની અંદરમાં, ઉશ્કેરાઈ ન જવું, બસ એને જવા દેવું, એ ઘટનાનો વિટનેસ થઈ, સાક્ષી બનીને એને જવા દેવું. હવે એક બહુ અગત્યની વાત, આપણને બધું લાગે કે આ બધું અનુપ્રેક્ષા સાહેબની જબરદસ્ત છે, પણ આપણી કક્ષા ક્યાં છે અત્યારે? તો સામાન્યથી આપણે જાપની કક્ષામાં આગળ જવું હોય તો એનું ઉત્કૃષ્ટ આલંબન પન્યાસી મહારાજ હતા. તો પન્યાસી મહારાજ પોતે જીવનમાં કયા કયા મંત્રો ગણતા હતા, જો એ ખબર પડી જાય તો આપણને એમ થાય ને કે આપણે એમનું અનુકરણ કરીએ તો કદાચ પન્યાસી મહારાજ જેવા ગુણો અથવા એનો અંશ આપણામાં પ્રગટે. તો આ એમની રોજિંદી પ્રક્રિયામાં એક રહસ્યનું ઉદ્ઘાટન છે કે સાહેબ પોતે રોજિંદી પ્રક્રિયામાં કયા કયા જાપ કરતા હતા. તો 3 જાપના પદો સાહેબે જીવનભર કર્યા છે. બીજા તો અનેક જાપ હતા, નમસ્કાર મહામંત્ર આદિ, પણ 3 પદો એવા હતા કે જેના જાપ જીવનભર કર્યા છે અને પોતાની નજીક આવનારને ઘણી બધા યોગ્ય વ્યક્તિઓને પોતે આ પદના જાપ કરવાનું હંમેશા કહેતા, પ્રેરણા કરતા. કયા 3 મંત્રો? નંબર 1, ઓમ હ્રીમ શ્રીમ અર્હમ નમિયુણ પાસ વિસહર વસહ જીણફુલ્લિંગ રીમ શ્રીમ નમઃ. ફરી એકવાર, ઓમ હ્રીમ શ્રીમ અર્હમ નમિયુણ પાસ વિસહર વસહ જીણફુલિંગ રીમ શ્રીમ નમઃ.
આ મંત્રના 108 વાર જાપ સાહેબ કરતા અને લોકોને કરવા માટે પ્રેરણા કરતા. પદ નંબર 2. ઓમ રામ રીમ રૂમ રૌમ રહ અસિયા ઉષા નમઃ સ્વાહા. ફરી. ઓમ રામ રીમ રૂમ રૌમ રહ અસિયા ઉષા નમઃ સ્વાહા. આ પદના પણ 108 વાર જાપ સાહેબ રેગ્યુલર કોર્સમાં કરતા અને લોકોને કરવા માટે કહેતા. ત્રીજું પદ જે છે એના જાપ સાહેબ હંમેશા એવું કહેતા કે 27 વાર કરવાના. કયું પદ? ઓમ રીમ અરહમ નમો કુઠ્ઠ બુદ્ધિણમ. ફરી એકવાર 27 વાર માટે ઓમ રીમ અરહમ નમો કુઠ્ઠ બુદ્ધિણમ. આ રીતે 3 પદો જે એમના જીવનમાં સાંગોપાંગ એમણે જીવનભર માટે ઉતાર્યા, જે એમના નજીકમાં પાત્ર જીવ દેખાય એટલે તરત એમને સોંપતા કે આ જાપ કરો. આ એક સાહેબના જીવનનું બહુ જ મોટું રહસ્ય જેનું આજે આપણે આ છતું કરીએ છીએ. સાહેબ એકાગ્ર ધ્યાનની અંદરમાં જ્યારે બેસી અને આ 3 પદ અને આવા અનેક પદોના જાપમાં પોતે જ્યારે અંદર ઉતરતા ત્યારે આપણને એવું ચોક્કસપણે લાગે કે આ એક મંગલ મૂર્તિ છે જે ચીરકાળ માટે જાણે ધ્યાનની અંદરમાં કોતરાઈ ગઈ છે. પોતે જીવનમાં સ્વાધ્યાય જાપ ધ્યાન ચિંતન અનુપ્રેક્ષા બધા દ્વારા એક સમરી પર આવ્યા હતા, એક નિષ્કર્ષ પર આવ્યા હતા નમસ્કાર મહામંત્રની સાધનામાં, કે નવકારમાં બધું છે અને અપેક્ષાએ બધામાં નવકાર છે. ફરી એકવાર, નવકારમાં બધું છે. આવું તો આપણને નાનપણથી ઘણીવાર આપણે સાંભળ્યું પણ છે, પણ મજાની વાત સાહેબની કે બધામાં નવકાર છે. તમે કોઈ પણ તત્વ આ જગતનું લ્યો, એમાં ક્યાંક ને ક્યાંક નવકાર છે જ. સૌને થતું કે જાણે નાનકડા એવા આ મહામંત્રમાં રહેલી વિરાટ શક્તિઓના દર્શન કરાવવા માટે જ સાહેબ પૃથ્વી ઉપર જન્મ્યા હતા. એમનો ઈચ્છા યોગ, એમનો શાસ્ત્ર યોગ, એમનો સામર્થ્ય યોગ, આ બધા યોગ દ્વારા એ જે નમસ્કાર કરતા હતા, એ નમસ્કાર એ સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર અને વિઘ્ન જય કરાવનાર એક અમોઘ સાધન હતું. જેને અહમવૃત્તિ ઓછી કરવી હોય એણે શું કરવું, આવો પ્રશ્ન એમને સભામાંથી એકવાર આવ્યો હતો. ત્યારે સાહેબે આવું કહ્યું હતું કે જેણે અહમવૃત્તિ ઓછી કરવી હોય એણે નમ્ર વૃત્તિ વિકસાવવી પડે, અને જેણે નમ્ર વૃત્તિ વિકસાવવી હોય એણે નમસ્કાર મહામંત્રને ગણવો જોઈએ. હજી એક અનુપ્રેક્ષા. નવકારનું પહેલું પદ નમો છે અને છેલ્લું પદ મંગલમ છે, પણ આ બંનેઓને એકઠા કરો એટલે એક પદ બને છે નમો મંગલમ. એટલે શું? તો કે નમસ્કાર ભાવ એ પણ મંગળ છે. પછી એમાં અરિયંત સીધાદી પદો ભળે કે ન ભળે, નમસ્કારનો ભાવ આવ્યો એ પણ મંગળ છે. એટલે જેને પોતાને અહંકાર ખૂબ સતાવતો હોય એને સાહેબ આવો આયામ આપતા કે રોજ એકાગ્ર ચિત્તે નમો મંગલમ એનું ધ્યાન કરીશ તો તારી અહમવૃત્તિ ઘટવા લાગશે. નમો મંગલમ, નમસ્કાર એ જ મંગળ છે, નમસ્કારનો ભાવ એ જ મંગળ છે. આ નમો શબ્દ માટે સાહેબ એક મજાની વાત લાવ્યા હતા. એમનું વિચાર, એમનું ચિંતન કેટલું ઊંડું હશે એ આના પરથી કલ્પી શકાય. એ એમ કહેતા કે નમોનો જે ન વર્ણ છે એ ન વર્ણનો અર્થ શું? તો કે ન એમ કહે છે આપણને કે આ પૌદ્ગલિક ભાવો એ મારા નથી, એ ન. અને બીજો શબ્દ છે મો, બીજો વર્ણ છે. હવે આ મો શબ્દનો મો વર્ણનો અર્થ શું? તો કે આત્મિક ભાવો મારા છે. આ નમો શબ્દનો અર્થ છે. પૌદ્ગલિક ભાવો મારા નથી અને આત્મિક ભાવો મારા છે. સાહેબ આવું કહેતા કે આ મો જે શબ્દ છે ને, મો વર્ણ, એ કેવી રીતે બન્યો? તો કે મ ખોડો અને એની ઉપર ઓ, એની સાથે ઓ એડ કરો એટલે જે શબ્દ બને એ મો. હવે આ મોનું જે સંધિ પડી મ ખોડો અને ઓ, એને ઊંધું કરો
તો મો શબ્દમાંથી જ ઓમ શબ્દ બન્યો છે. મખોડો અને ઓ આ બે મો શબ્દની વ્યુત્પત્તિ છે અને એ બંનેને ઊંધું કરો એટલે ઓ પ્લસ મખોડો એટલે કે ઓમ. એટલે મો શબ્દ બોલવાથી પંચ પરમેષ્ટિની અંદર આવી જાય છે. એટલે નમસ્કાર ભાવ, નમો શબ્દ એ એકલા નમો શબ્દ ઉપર પણ જાણે આપણને લાગે કે સાહેબ PhD કરી બેઠેલા હતા. અને એટલે સાહેબ કહેતા કે નમો પદના ધ્યાનથી અવશ્ય મંગલ થાય છે. નવકારમાં 9 પદ, 8 સંપદા અને 68 અક્ષરોનું સ્વતંત્ર પોતાનું મહાત્મ્ય છે. પ્રથમ 5 પદના 35 અક્ષર થાય છે, જેને એક ગાથા પ્રમાણ ગણી શકાય. એટલે પ્રાયશ્ચિતમાં ગાથા આવી હોય તો તમે સ્વાધ્યાય રૂપે નમસ્કારના મહામંત્રના પ્રથમ 5 પદને ગણી શકો. અને છેલ્લા 4 મુખ એ તો અરિયંતોના સ્વમુખેથી મળેલી ચૂલિકા સમાન છે. આવી રીતે આ 9 પદને કઈ રીતે ધ્યાન કરવું રોજિંદા જીવનમાં, એની બધી વાતો આવતીકાલ પર રાખીએ. સાહેબની અનુપ્રેક્ષાઓ અને એનો આનંદ, આપણો નવકાર પ્રત્યેનો સદભાવ વધારે, અહોભાવ વધારે, એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.